સાસણ ગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી માટે પરમિટ બુકિંગમાં છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સરકારશ્રીના girlions.gujarat.government.in વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધારે રકમ વસૂલી હતી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલવેઝ ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સાસણ ગીરમાંથી 2 અને અમદાવાદથી 1 આરોપી ઝડપાયો છે। આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સરકારની વેબસાઇટ પર કોઈપણ નામ અને ફોટા સાથે એડવાન્સમાં બલ્ક સ્લોટ બુકિંગ કરી હતી। ત્યારબાદ પરમિટની અછત ઊભી કરી પર્યટકોને કન્ફર્મ બુકિંગ આપવાના બહાને ધારાધોરણ કરતાં 2-3 ગણા ભાવમાં પરમિટ વેચી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે 1 જાન્યુઆરી 2024થી 30 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 83,000થી વધુ પરમિટ બુકિંગ થયા હતા। આરોપીઓએ ભળતા નામવાળી 9 વેબસાઇટ અને એક ઈમેલ આઈડીનો ઉપયોગ કરી કુલ 12,800થી વધુ પરમિટ બુકિંગ કર્યું હતું। જાહેર રજાઓ અને તહેવારોમાં ભાવ વધુ વસૂલવામાં આવતા હતા। અટક કરાયેલા આરોપીઓમાં અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદ, સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ અને એજાજ નૂર મોહમ્મદ શેખ સાસણ ગીરનો સમાવેશ થાય છે। પોલીસે પર્યટકોને સલાહ આપી છે કે પરમિટ બુકિંગ માટે માત્ર સરકારની girlions.gujarat.government.in વેબસાઇટનો જ ઉપયોગ કરવો। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। આ કામગીરીમાં અનેક પોલીસ અધિકારીઓ અને ટેકનિકલ એક્સપર્ટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી। સૌપ્રથમ તો ગુજરાત સરકાર અને ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઇઝીલી જ્યારે વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે girlion.gujarat.government.in તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે। હવે આ એક પ્રકારની સગવડતાનું એક ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે। તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે। હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે। નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં 2-3 ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી। તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે અને આ રીતે ટિકિટ્સ વેચે છે। હવે આ વસ્તુને ધ્યાન પર આવતા અમોએ એક ડિટેલ મગાવેલી છે। તો GIPL જે વેબસાઇટ ડેવલપર છે તો તેમાં 1/1/2024થી 13/12/2025 સુધીનો બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે। તો ત્યાર સુધીમાં કુલ 83,000થી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે। આ બુકિંગમાંથી 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે। તો આમાં વસ્તુ એ છે કે આ જે વેબસાઇટ છે સરકારની તો એમાં કોઈ પ્રાઇવેટ પર્સન કોઈ બલ્ક બુકિંગ કે ટુરિઝમના પ્રોફેશનલિઝમની રીતે બુકિંગ કરી શકે નહીં। તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે। હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે અને ઓફિશિયલ રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે। કોઈ પણ એક વ્યક્તિને 1 ઈ પરમિટ મળે છે અને 1 ઈ પરમિટ ઉપરથી 6 વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે। તો આમના એક નામ પરથી એક દિવસમાં બહુ જ વધારે પડતા બુકિંગ કરવામાં આવેલા છે। તો એ આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધીમાં 12,000 જેટલા બુકિંગ આ રીતે કરવામાં આવ્યા છે। હવે આ બુકિંગ માટે આ લોકોએ એક પ્રકારનો રસ્તો અપનાવેલો છે કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી જે હોય છે એમાં થોડુંક માઇનોર ચેન્જ કરવામાં આવેલા હોય છે। જેમ કે એક નામ છે તો પાછળ પ્લસ લગાવો એટલે અલિયાસ કરીને નામમાં થોડું ચેન્જ થાય પણ એનું રિવર્ટ કરીને રાઉટ કરીને એક ઈમેલ પર આવતું હોય છે। તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનું થોડું સર્વે કર્યું। તો IP એડ્રેસનું એનાલિસિસ છે, કોઈ ટેકનિકલ એનાલિસિસ છે, તેમજ સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું અને થોડું હ્યુમન સોર્સની મદદથી તમે ઝીરો ઇન કરીને અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે। એમાં એક છે AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે। તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે। તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે। એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ। તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે। આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માંગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે girlion.gujarat.gov.in તેના પર જ આ બુકિંગ કરવામાં આવે। અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલન્ટ વેબસાઇટ્સ છે અને એ વેબસાઇટ પર એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી। તમને મળશે કે નહીં મળે એ પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં।
બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સરકારી ટુરિઝમ વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે તેમાં આપવામાં આવેલી સૂચનાઓ વાપરવી. તમારે ખાસ કરીને સૂચનાઓનું અનુસરણ કરવું. અધરવાઇઝ એવું થશે કે એક માણસ વધારે પડતા બુકિંગ કરે કોઈ ફ્રોડ્યુલન્ટ રીતે તો કોઈ પણ પોલીસ દ્વારા અથવા સાયબર ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને પણ શોધી પણ લેવામાં આવશે. આ સાથે સાથે અમે બીજી કોઈ પણ વેબસાઇટના કાર્ટેલ હોય તો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બધી વસ્તુની બીજી પણ ટુરિઝમની વેબસાઇટની પણ તપાસ થઈ રહી છે. એની પણ આગળ જે રીતે અમને વસ્તુ આગળ મળશે તે પ્રમાણે આપણે પબ્લિશ કરશું અમે. બીજી વસ્તુ કે આ કામના આરોપી બીજી કોઈ ટૂર્સ અને ટ્રાવેલ સાથે સંકળાયેલા છે તો તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે. અમે બીજા આ લોકો ઝડપી બુકિંગ કરવા માટે ક્યાં સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે તો તેની પણ અમે વસ્તુ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનું નાણાં ક્યાં જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાએ નાણાંને સાયફનિંગ કરે છે, એ બધી વસ્તુની પણ ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે. એમને કેવું એવું હતું કે 20 મિનિટમાં જ 900 પરમિટ એ લોકોએ જે છે તે બુક કરી લીધી. યસ, એના માટે કઈ રીતે છે કે તમારે જ્યારે આ વેબસાઇટ છે એમાં જાઓ તો પહેલા બે પ્રકાર છે. બુકિંગ કરવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડે તમારે અને રજીસ્ટ્રેશન કર્યા પછી બુકિંગ કરવું પડે. તો આ લોકોએ પહેલેથી જ મેં જેમ કીધું અલગ અલગ ઈમેલ આઈડીસ છે, અલગ અલગ ફોન નંબર છે, રજીસ્ટ્રેશન પહેલેથી કરી રાખેલું છે આ લોકોએ. એટલે રજીસ્ટ્રેશન કરેલા માણસે બુકિંગ કરવું એમાં બિલકુલ વાર નથી લાગવાની. એમાં ખાલી સ્લોટ છે આ છે સિલેક્ટ કરીને તમે એન્ટર કરશો એટલે થઈ જશે. ઓટીપી પણ બીજી વખતે કરવા માટે ઓટીપીની ફરીથી જરૂર પણ નથી પડતી. એટલે ઓટીપીને પણ વેઇટ કરવાનો નથી આવતો. સેમ રજીસ્ટ્રેશન વાળાએ અગેન બુકિંગ કરવાનું હોય તો ત્યારે એને અલગથી ઓટીપી નાખવાની જરૂર પડતી નથી. એટલે એનો ઘણો ટાઈમ આ રીતે બચી જતો હોય છે. તો આ રીતે આ લોકોએ જે મિસચીફ કરીને યુઝ કરીને ફટાફટ બુકિંગ કરેલું છે જે વસ્તુ છે. એક ઈમેલ આઈડી કે એક નંબરથી કેટલી ટાઈમ બુક થઈ શકે, કેટલા સ્લોટ બુક થઈ શકે? યસ, આમાં યસ ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. એમાં એવી રીતે છે કે એક પર્સન એક દિવસમાં એક ઈ પરમિટ લઈ શકે અલગ અલગ સ્લોટ માટે. એક દિવસના 3 સ્લોટ છે તો 3 ઈ પરમિટ એક પર્સનને મળે. હવે એક ઈ પરમિટ છે એના ઉપર 6 અથવા 8 એ રીતે માણસના આવવા માટેની છૂટ હોય છે. કેમ કે મેં બુક કરેલી તો મને 6 માણસની છૂટ હતી. એ રીતે તમે જો તો મેક્સિમમ એક માણસ 24 જેટલા કરી શકે, 18 થી 24 ની વચ્ચે થઈ શકે. અચ્છા, નેક્સ્ટ ડે પછી એ જ નંબરથી ફરીથી થઈ શકે બધી વસ્તુ. પણ એમાં અમે એ જ વસ્તુ છે થઈ શકે એ એક વસ્તુ છે કે ઓફિશિયલી આ રીતે કરી શકે છે. પણ એનો તમે આ પ્રોફેશનલ રીતે કે બલ્ક બુકિંગ કોઈના લેવા માટે ઉપયોગ નથી કરી શકતા. તમે પર્સનલ માટે એ રીતે કરી શકો છો. મેન ફોલ્ટમાં એ રીતે છે કે આમને કૃત્રિમ અછત ઊભી કરવા માટે કે પોતે પ્રોફેશનલ રીતે એજન્ટ બનીને કામ કરેલું છે. તો એ પ્રોબ્લેમ છે એમાં. થેન્ક યુ. આ જેટલા 12,000 જેટલા બુકિંગ થયેલા છે એ બે વેબસાઇટ મેં જેમ તમને કીધું છે એબી છે અને બીજી એક વેબસાઇટ છે જેના એજન્ટ છે એ આ નાસ ટુરિઝમ વાળા છે. એ બંને દ્વારા જ થયેલું છે. એમાં એવું છે કે એના મોબાઈલ નંબર્સ છે એ અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે. એક મોબાઈલ નંબર પર તમે માની લો કે 6 અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી 15 થી 20 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમને 12,000 જેટલું પેલી વસ્તુ કરેલું છે. મોબાઈલ નંબરમાં તો છે જ તમારે, પણ સાથે સાથે અલ્ગોરિધમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઈમેલનું કોમ્બિનેશન હોય છે. તો ઈમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે, સરનેમ છે, તો એની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો +1 +2 +3 તો એનાથી અલ્ગોરિધમમાં વેબસાઇટને એમ લાગે છે કે અલગ વસ્તુ એન્ટિટી છે, પરંતુ હકીકતમાં એ મેલ સાયફરિંગ થઈને ઓટીપી કે વગર આવતું હોય છે તે એક નંબર પણ આવતું હોય છે. તો આને આ રૂટનો ઉપયોગ કરીને ટેકનિકલ જે વસ્તુ છે એ પ્રકારે કરીને ગ્લિચેસનો યુઝ કરીને આ રીતે કરેલું છે. વેબસાઇટ્સ એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તમે ગૂગલ સર્ચ કરશો તો પણ તમને મળી જ જશે. 6-7 જેટલી સિમિલર વેબસાઇટ્સ છે નામવાળી એ વેબસાઇટ છે. અને આ એક જે ઓફિશિયલ મેં આપણી સાઇટ્સનું નામ કીધું કે girlion.gujarat.gov.in એ એક જ ઓફિશિયલ વેબસાઇટ છે. એના સિવાયની બીજી જેટલી બી વેબસાઇટ છે ગીર બુકિંગ માટેની એ અનધિકૃત વેબસાઇટ છે. તમે જે કીધું એ પ્રમાણે આ લોકો પહેલા વેબસાઇટ પર બુકિંગ લેતા હતા અને એ જ લોકો સરકારી વેબસાઇટ પર બુકિંગ કરાવીને મોંઘા ભાવે ટિકિટ વેચતા હતા. રાઈટ, મૂળ વસ્તુ આટલી થઈ ને. રાઈટ. કેટલો પૈસા વસૂલતા હતા, કેટલો વધારે જે પૈસા લે છે સાહેબ? એ 12,000 જે અધિકૃત વેબસાઇટમાંથી એમને અનધિકૃત રીતે બુકિંગ કર્યું એમાંથી એમને કેટલી ટિકિટો કે સ્લોટ જે છે એ અન્યને વેચ્યા હતા અને કેટલા ભાવમાં બુકિંગ કેટલા ભાવમાં કર્યું અને વેચાણ કયા ભાવમાં કર્યું? બુકિંગ થવાનો તો બધા માટે સેમ ભાવ છે. જે સરકારનો અધિકૃત ભાવ છે એ ભાવમાં જ જે તે છે એ બુકિંગ કરતા હોય છે. વેચવાનો ભાવ છે એ બધામાં સેપરેટ ભાવ છે. અમુક લોકોને મેં જેમ વાત કરી કે ફેસ્ટિવલનો ટાઈમ છે, ઇન્ફ્લેશનનો કે પ્રકારનો જે ડિમાન્ડ સપ્લાયનો લાભ લઈને વધારે ભાવમાં વેચતા હતા. એ બધાનું કેવું ડિફિકલ્ટ છે કે 12,000 ટિકિટ્સ છે તો કોઈમાં ડબલ ભાવ, બમણા ભાવમાં, કોઈમાં ટ્રિપલ ભાવમાં, કોઈમાં એના કરતાં પણ 8-9 ગણા ભાવમાં એ રીતે પણ એ લોકોએ વેચેલા છે. તો એ બધી વસ્તુનું એનાલિસિસ પણ ચાલુ છે કેટલા ભાવમાં વેચેલી છે, પણ જનરલી એમ કહી શકો કે વધારે ભાવમાં વેચેલી છે. બીજી વસ્તુ એ રીતે વસ્તુ કરતા હતા કે ટિકિટ એ લોકો એડવાન્સમાં બુક કરી રાખે છે. પછી ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર વેઇટિંગ લિસ્ટ એક ઓપરેટ થતું હોય છે કે 4 છે 5 છે વેઇટિંગ લિસ્ટ છે. તો એ લોકોએ બુક કરી રાખેલી છે એ પોતે જ પોતાની ટિકિટ કેન્સલ કરી નાખે, વેઇટિંગ લિસ્ટ ઉપર જતું રહે અને પાછળના પોતાના જ માણસો આગળથી બુકિંગ કરી નાખે. તો એ પ્રકારે પણ એ લોકો પોતાની મોડસ ઓપરેન્ડીનો યુઝ કરતા હતા. બીજી વસ્તુ એ છે કે આમાં
બુકિંગ કરતી વખતે આઈ કાર્ડ પણ તમારે આપવાનું હોય છે. તો એમાં પણ એ લોકો જે આઈ કાર્ડ આપેલું હોય છે એમાં પણ થોડુંક પેલા અલગ આઈ કાર્ડ આપેલું હોય છે ને પછી તેમાં એડિટિંગ કરીને અલગ આઈ કાર્ડ પછી અપલોડ કરતા હોય છે ઓટીપી ચેન્જ કરીને. તો આ પ્રકારની પણ વસ્તુ અમારે સામે આવેલી છે, તો એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ પણ યોગ્ય કલમો એની પણ એડ કરવામાં આવશે. સાહેબ, એ લોકો ટિકિટ જે ખરીદતા હતા કેટલા ભાવે ખરીદતા હતા અને છેલ્લે જે વેચતા હતા સૌથી હાઈએસ્ટ કયા ભાવે કોઈ વેચી? મેં એ જ વાત કરી, ટિકિટ ખરીદવાનો ભાવ સરકારનો જે ભાવ છે એ જ ભાવે ખરીદી શકે. વેબસાઇટ પર તમારે જે સરકારનો ભાવ છે એ જ ભાવ પર એ લોકો ખરીદ કરતા હતા. વેચવાનો ભાવ આખો વેરાયટી વાળો હોય. પાછું મને તો 4,000 માં ટિકિટ મળતું હોય છે. છેલ્લી કોઈ એવી કે 8,000 5,000 કે નહીં, એ 15-20 હજાર સુધી પણ જતું હતું એવું કોઈ જાણવા મળ્યું છે. આ જેટલી છે બધી સેલ થયેલી જ છે. બધી જેને વેચી કાઢી એટલી 12,000 જેટલી વેચેલી છે. સાહેબ, તમે જે પ્રકારે વાત કરી કે ભઈ 15 જ મોબાઈલ હતા, એક મોબાઈલ ઉપરથી એક નંબર ઉપરથી 6 બુક થાય છે. આ લોકોએ 12,000 બુક કરી લીધી છે અને 12,000 સેલ કરી લીધી. 15 જે છે એ આપણે એક અમુક પીરિયડ છે કે ક્રિસમસનો ટાઈમ છે તેમાં પણ આ રીતે આપણે બુક કરેલી છે. તો આમાં સરકારી જે વેબસાઇટ હેન્ડલ કરે છે, જે બુકિંગ કરે છે, એ લોકોની સામેલગીરી કેટલી? એ લોકોની સામેલગીરી અમારા ધ્યાનમાં આવેલી નથી અત્યારે. એમની કોઈ સામેલગીરી નથી. એમાં એ લોકોની સામેલગીરી નથી, એ લોકોને ટેકનિકલ ગ્લિચિસ છે, એમનો આ લોકોએ લાભ લીધેલો છે. એમણે તે એક પ્રકારે ડિસીઝ છે એની ખબર આ લોકોને છે. નહીં. એ આ ટેકનિકલ ડિસીઝ છે તમને કે મને, તમે ઇન્વોલ્વ થયા પછી તમને ખબર હશે. રાઈટ. બરાબર, હજુ અમને નથી ખબર. તો આ લોકોને કેવી રીતે ખબર પડી કે ટેકનિકલ ડિસીઝ છે ને એનો આ લાભ લઈ શકાય? એ લોકો બધે સાયબરમાં કે બધી વસ્તુમાં ગુનેગારો છે, એક્સપર્ટ હોય છે. એ લોકોએ ટ્રાય કરી લીધેલું હોય છે. એક વખત જોયેલું હશે કે આ પ્રકારે વસ્તુ એડ કરવાથી બુકિંગ થઈ શકે છે કે નથી થઈ શકતું. એમણે જોયું કે આ પ્રકારે વસ્તુ થાય છે એટલે પછી એ લોકોએ એક વસ્તુ રિપીટ કરવાની ચાલી કરી. અને એમના ધ્યાનમાં માટે જે વેબસાઇટ્સ વાળાનો હશે તો એમને પણ અમે લોકોને જે તે વસ્તુ એલર્ટ કરવાનું કરી દીધેલા છે, તે ચેન્જ કરવાના છે એના માટે પણ વાત કરી લીધી છે અને ડ્યુ કોર્સમાં એ વસ્તુ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એ બુક થયા પછી પર્ટિક્યુલર મોબાઈલ નંબર અથવા તો મેલ ઉપર એ પરમિટ જતી હશે નોર્મલી એમની સિસ્ટમ પ્રમાણે, હેન્ડ ટુ હેન્ડ તો નહીં આપતા હોય. રાઈટ. તો એ મેલ આઈડી અને મોબાઈલ નંબર આ બંને તો કોમન આવતા હશે. તો એવું વિભાગના અથવા તો વેબસાઇટ ડેવલપરના એટલે જે લોકો હેન્ડલ કરતા છે એમના ધ્યાન નથી આવ્યું અત્યાર સુધી? મેલ છે ને, મેં તમને જેમ વાત કરી કે અલ્ગોરિધમ હોય છે, એમાં માણસ જે રીતે આપણે કેવું છે કે મારું જે નામ પ્રકારનું ઈમેલ આઈડી હશે એમાં +1 કરી નાખું તો વેબસાઇટ એ રીતે પોતે નથી જાણવાની. સમજાણું તમને? એ વેબસાઇટ નહીં જાણે. +1 +2 +3 કરશો તો વેબસાઇટનો આઈડિયા નહીં આવે. પણ જાશે એ પ્રકાર લાગશે એવું કે અલગ રીતે અલગ અલગ માણસ છે, પરંતુ એનું જે પ્લસ વાળું હોય છે એ ટેકનિકલ વસ્તુ છે કે જાય છે એક જ મેલમાં જતી હોય છે આ વસ્તુ. તો એના માટે એક વસ્તુ એડ કરવાની હોય છે એ લોકોને. અમે વાત કરી લીધી છે કે આને કઈ રીતે ઇશ્યુને સોલ્વ કરવું, તો એ વસ્તુ હવે સોલ્વ થઈ જશે કે હવે એ બાબતમાં જે રીતે કરે છે આ લોકો ફ્રોડ એ હવે નહીં કરી શકે.